ભાઈ એટલો બધો જાણકાર આવે તો કહી દે તારે મારા છોકરા વિશે ભવિષ્ય થોડું. તારો છોકરો ભાઈ અત્યારે 12 મહિનાનો હોય અને 12 મહિના પછી 2 વર્ષનો થશે. શેઠ પૈસા તો આપો, આ કેટલા દાડાથી કામ કરું છું. મારે જરૂર પડે કે નહીં ઘેર કરિયાણું બરિયાણું લાવવાનું. 2-3 દાડા પછી આવજે ને પછી લઈ જજે. તો પછી હું આ હેડે 2-3 દાડા પછી કોમે આવે. શેઠ હવે આવડી મોટી ગાડીમાં ઉતર્યા હોય તો કોક આપો. આ નહીં ભાઈ, મારા પાસે કોઈ નહીં. હા ખુશ છો તમારી જિંદગીને. આવડી મોટી ગાડી લઈને ફરો હો ને કોઈ ગીજામાં રાખતા નહીં. તમારા કરતાં તો હું હારો કે 5000 કેશ લઈને ફરું છું. ભાઈ ઉતરોણ આવે છે વિચાર કરું છું કે પતંગ દોરીનો ધંધો કરું, પણ અત્યારે તો કમૂરતો ચાલે છે યાર. તે આ કમૂરતો ચો સુધી ચાલશે ભાઈ? ઉતરોણ સુધી. ઉતરોણ પછી પૂરો થઈ જશે. તે કોઈ વાંધો નહીં, ઉતરોણ પછી કરશું ધંધો. ટેકો કરજે પાછો થોડો. 100% પતંગ દોરીનો જ કરવાનો હોય ને? હા ટેકો કરો. અલ્યા એ પૈસા આલવાનું કરને લબાડ. કેટલા દાડાથી તું પૈસા નહીં આપતો. અલ્યા લે આ બધો ગીઝો ફેદી લે. એક રૂપિયો જ નહીં તને હું આલું. અલ્યા ગીઝામાં કે પાકીટમાં ના હોય તો ગૂગલ પે કર. અલ્યા બેંકમાં ખાતું હોય તો ગૂગલ પે કરું ને. ભાઈ ચંદ્ર ઉપર ચંદ્રયાન પહોંચી ગયું છે. શું ચંદ્ર ઉપર જીવવું શક્ય થશે? ચંદ્ર ઉપરની તો ખબર નહીં ભાઈ, પણ મારે તો આ પૃથ્વી ઉપર જ જીવવું મુશ્કેલ છે. આ લેણિયા તો લોહી પી ગયા. અલ્યા જગુ ની તો મારું ઓછું 10મા માળે ફ્લેટ રાખ્યો. અલ્યા તારા ઠેર 10મા માળે ફ્લેટ ના રખાય. જો કોગરોણીઓ આવશે તો 10મા માંથી ભૂઈ નોખશે તો હપુચો ભાગી જાય. અને પહેલા માળે રાખે તો બહુ વાગે નહીં. ભાઈ ઉત્તર જો, દક્ષિણ જો, ઓમ જો, તેમ જો, બધી બાજુ ફરીને થાક્યો, પણ ચોય મારા લગ્નનું ના થયું સેટ. હવે તું જ કે ચો જઉં હું. હવે બાકી રહી ગયું છે એક જગ્યા, મોહણીઓ મજા. સુખનો સૂરજ ઉગાડવો હોય ને તો લોન લેવી પડે મારા વાલા કલેજા.